જય શ્રી કૃષ્ણ. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ કહેવાયું છે કે એકાદશી વ્રત ખૂબ જ પવિત્ર છે. એકાદશીનું પાલન કરવા માત્રથી કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ તિથિના દિવસે ભક્તિનો ઉદય થાય છે. એકાદશી તિથિ એ મનુષ્યના અંતર મનમાં ભક્તિ ઉત્પન્ન કરનારી છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવવાનો માત્ર એક સરળ માર્ગ એકાદશી વ્રતનું પાલન કરવું છે. એકાદશી કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે. એકાદશી કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે, તેમજ ઈચ્છિત ફળ મળે છે. પરંતુ ખરેખર તો ભક્તો આ એકાદશી માત્ર શ્રી કૃષ્ણ ભગવાનની શુદ્ધ ભક્તિ મેળવવા માટે જ કરતા હોય છે. અને આવી જ એક શુદ્ધ એકાદશી તિથિ આવી રહી છે, વિજયા એકાદશી. જે મનુષ્ય શત્રુઓથી ઘેરાયેલો હોય છે અને તેને કોઈ જ માર્ગ નથી દેખાતો, ત્યારે વિજયા એકાદશી સૌથી ઉત્તમ વ્રત ગણાય છે. આમ તો એકાદશીનું પાલન દશમીના દિવસથી જ શરૂ થઈ જાય છે. દશમીના દિવસે સંધ્યા સમયથી જ ભોજન ગ્રહણ ના કરવું જોઈએ. ત્યારબાદ 11ના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાનું નિત્ય કર્મ કરી સૂર્યોદય સમયે પોતાના ઘરના મંદિરમાં ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપના વિગ્રહની પૂજા અર્ચના કરવી, સુગંધિત ધૂપ દીપ કરવા, અને જો તે શક્ય ના હોય તો ઓનલાઈન પણ ભગવાનના દર્શન કરવા, તેમની મંગળા આરતી કરવી, તેમજ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજની મારી એકાદશી સેવા પૂજા તેમજ વ્રત ઉપવાસ તથા અર્ચનાનો સ્વીકાર કરજો. ત્યારબાદ ભગવદ્ ગીતાના પાઠ કરવા, તેમજ ભગવાન શ્રી કૃષ્ણના નામની માળા કરવી. તમે હરે કૃષ્ણ મહામંત્રની માળાનો જપ પણ કરી શકો છો. આ મંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનના નામનો જપ જો તુલસી મહારાનીની સામે બેસીને કરવામાં આવે તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રીતે 11ના દિવસે હરે કૃષ્ણ મહામંત્રની 4, 8, 16 કે 25 માળાનો જપ કરી શકાય. 11ના દિવસે નિર્જળા ઉપવાસ કરવો જોઈએ, અને જો તે શક્ય ના હોય તો ફળ, દૂધ વગેરે લઈ શકાય છે. અને જો તે પણ શક્ય ના હોય તો 11નો પ્રસાદ પણ લઈ શકાય, જેમ કે મોરૈયો, સાબુદાણા, બટેકા, રાજગરા વગેરેથી બનેલું ભોજન ઉપવાસમાં લઈ શકાય છે. એકાદશીના દિવસે તામસી ભોજન તેમજ અનાજ જેમ કે ઘઉં, ચોખા, દરેક પ્રકારની દાળ વગેરેથી બનેલું ભોજન કદાપી ના લેવું. દિવસ દરમિયાન ભગવાનનું ભજન કીર્તન કરવું, શ્રી હરિના નામની માળા કરવી, તેમજ કોઈપણના હૃદયને દુભાવવા જેવી વાત કરવી નહીં. સંધ્યા સમયે પણ શ્રી નારાયણ ભગવાનની આરતી, પૂજા અર્ચના કરવી, તેમને સુગંધિત ધૂપ દીપ અર્પિત કરવા અને તુલસી દેવીની પૂજા અર્ચના કરવી. બીજા દિવસે 12ના દિવસે ફરી સવારે વહેલા ઉઠી પોતાના નિત્ય કર્મ પતાવી સૂર્યોદયના સમયે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી, આરતી કરવી, તેમને સુગંધિત ધૂપ દીપ અર્પણ કરવા અને તેમના નામની માળા કરવી. ત્યારબાદ પારણાના નિર્ધારિત સમય દરમિયાન એકાદશીના પારણા કરવા. પારણા કરતી વખતે આપણે જે ભગવાન શ્રી કૃષ્ણને સ્વાદિષ્ટ ભોગ ધરાવ્યો હોય તે પ્રસાદ લઈને પોતાના પારણા કરવા. આ સમયે કોઈ સુયોગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને યથાશક્તિ દાન પણ જરૂર આપ, તેમને પ્રસાદનું ભોજન પણ કરાવી શકાય. તમે પોતે જ્યારે પારણા કરો તે વખતે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, સદૈવ તમારી ભક્તિમાં લીન રાખજો અને અમારા અંતર મનમાં વિરાજમાન રહેજો. અમારા એકાદશી ઉપવાસનો સ્વીકાર કરજો. આ પ્રમાણે શ્રદ્ધા અને નિયમપૂર્વક એકાદશી વ્રતના પાલન કરવાથી પરમ ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે. તેના ફળ સ્વરૂપે આપણને આ ભૌતિક સંસારની સુખ સુવિધાઓ તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ આપણે આધ્યાત્મિક પરમ ઉચ્ચ ગંતવ્યને પણ પ્રાપ્ત કરીએ છીએ. તો ચાલો આવનારી આ વિજયા એકાદશીનું શ્રદ્ધા, નિષ્ઠા અને નિયમપૂર્વક પાલન કરીએ અને પરમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ. જય શ્રી કૃષ્ણ.